ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગઈકાલે જે ટેસ્ટ લેવાની છે અને ગઈકાલે જેનો લેક્ચર જોયો, આજની ટેસ્ટનું સોલ્યુશન અહીંયા તમારી સમક્ષ મુકાઈ ગયું છે. તો ચાલો વિડીયોમાં આવતા રહો બધા, બરાબર. પોતપોતાનું નામ લખીને એટેન્ડન્સ પુરાઈ દો, કોમેન્ટ કરી દો, કોણ કયા તાલુકામાંથી કયા જિલ્લામાંથી આ લેક્ચર જોયો છે, બરાબર. ટેસ્ટ આપણે સોલ્યુશન કરીએ, લેક્ચર પૂરો થાય પછી તમારું ટેસ્ટનું જે જવાબ વહી છે એની સાથે સરખામણી કરજો, કેટલા માર્ક્સ આવે છે એ કોમેન્ટમાં છેલ્લે લખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો ફટાફટ છે આપણે ટેસ્ટ નંબર 6 છે એ જોઈએ. આપણે નીચેનામાંથી કઈ સંખ્યા ભારતીય લેખન પદ્ધતિમાં લખાયેલ છે? ભાઈ ભારતીય લેખન પદ્ધતિ તો આપણે કીધું હતું પહેલા 3, પછી 2, પછી 2, 2, બરાબર. તો ચાલો, અહીંયા 3 નથી, અહીંયા 2 છે એટલે આ નથી, અહીંયા 3 છે, ઓકે. પણ અહીંયા 3 લખાયેલા છે એટલે આ નો આવે, અહીંયા 3 નથી એટલે આ નો આવે. 1, 2 3, ઓકે. આ 3 છે, આ 2, ઓકે ઓકે. ચાલો તો કોણ આવશે? વિકલ્પ ડી છે આપણો સાચો જવાબ થશે. આ કઈ પદ્ધતિ છે? તો કે આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, બરાબર. ખ્યાલ આવે છે? આપણે ભારતીય લેખન પદ્ધતિ જોવાની છે, એમાં કયો વિકલ્પ આવશે? ડી. કેમ? તો કે એકમ દશક 100 એ પહેલા અલ્પ વિરામ, પછી 2 અંક પહેલા અલ્પ વિરામ મૂકવાનો હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળનો એમસીક્યુ જોઈએ. બીજો એમસીક્યુ, નીચેનામાંથી કઈ સંખ્યા આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં આવે? હવે મેં તમને કીધું કે 3, 3, 3 અંકો પહેલા અલ્પ વિરામ મૂકવામાં આવે એ આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં હોય. તો અહીંયા જોઈએ 1, 2, 3, ઓકે. અહીંયા આગળ 2, ઓકે. આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આવે છે. અહીંયા 3, અહીંયા 2, ઓકે. આ નથી આવતી, અહીંયા 2 છે, 3 હોવા જોઈએ એટલે આ આવશે નહીં. અહીંયા 1, 2, 3, ઓકે. 1, 2, 3, ઓકે. હાલો આ પણ આવશે, બરાબર. અહીંયા 2 છે એટલે આ નહીં આવે. તો આમાં 2 વિકલ્પ જવાબ આવે છે, એ અને સી બંને. જો ઘણી વખત પેપરમાં પણ આવું થાય કે 2 વિકલ્પ છે જવાબ આવતા હોય તો આપણે 2 ટીક કરવાના નહીં, ખાલી શું ટીક કરવાનો? એક જ ટીક કરવાનો છે. એના આધારે તમને અહીંયા 2 જવાબ આપેલા છે, બરાબર. કોઈ પણ એક ટીક કરશો એટલે તમને માર્ક્સ મળી થશે, બરાબર. ચાલો આગળ જોઈએ ત્રીજો એમસીક્યુ, નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? ભાઈ અહીંયા 4 સંખ્યા આપી, એમાં સૌથી મોટી સંખ્યા જોવાની છે. હવે 4 સંખ્યા તમે જોવો ને તો ઋણ છે. કેવી છે? ઋણ. પણ ઋણ સંખ્યામાં શું મહત્વની વસ્તુ છે? ઋણ સંખ્યામાં શું જોવાનું? તો કે ઋણ સંખ્યામાં જે સંખ્યા ધન સંખ્યા, ઋણ સંખ્યામાં જે સંખ્યા નાની હોય, જે સંખ્યા નાની હોય તે મોટી ગણવી, તે મોટી ગણવી. દાખલા તરીકે અહીંયા ઘડીક માઇનસ નો જો, કોણ છે? 20, 30, 40 ને 1. તો 20, 30, 40, 1 માં નાની કોણ છે? તો કે 1. 1 આગળ કેવી નિશાની છે? માઇનસ. તો જે સંખ્યા નાની હોય એની આગળ ઋણની નિશાની હોય. શું? જે સંખ્યા નાની હોય એની આગળ ઋણની નિશાની હોય, હંમેશા કેવી હોય? મોટી હોય. તો આમાં સૌથી મોટી સંખ્યા કોણ છે? -1 છે. કોણ છે સૌથી મોટી સંખ્યા આમાં આપેલા વિકલ્પમાં? -1. હવે સૌથી નાની કોણ હોય? તો કે -40. એ આમાંથી સૌથી નાની સંખ્યા છે. આપણને કઈ પૂછ્યું હતું? સૌથી મોટી સંખ્યા. જવાબ શું આવશે? -1. ઓકે મારા વાલા, ભૂલ કરતા નહીં. શેમાં? ઋણ નિશાની વખતે, બરાબર. કમ્પ્લીટ. ચાલો આગળ જોઈએ. ભાઈ આપણા માટે જે તૈયારી કરીએ છીએ, બરાબર. અત્યારે બીજું ચેપ્ટર, આપણે પહેલું ચેપ્ટર ગણિતમાં સંખ્યા જ્ઞાને પહોંચ્યા છે. સંખ્યા જ્ઞાનની પ્રેક્ટિસ કરવા માટે, વધારાના દાખલા માટે આપણે જ પોતાની બુક 1 નંબર ઉત્તમ બુક બનાવેલી છે, બરાબર. જેની છાપેલી કિંમત મિત્રો 360 રૂપિયા છે. પણ આ તમને આપણા આ ડિજિટલ માધ્યમથી બુક માત્ર તમને 250 રૂપિયામાં મળવા પાત્ર છે. તો બુક મેળવવા માટે શું કરવાનું છે? તો કે અહીંયા જે નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે. કયો નંબર છે? તો કે 90 99 97 97 કયો? 90 99 97 97. એની ઉપર તમે મેસેજ કરશો, બરાબર. એટલે તમને માહિતી, એનો એક મેસેજ આવશે. એ મેસેજમાં માહિતી ભરીને પેમેન્ટ છે QR કોડમાં કરીને એનો સ્ક્રીનશોટ મોકલી દેશો એટલે તમે જે કુરિયરનું એડ્રેસ આપેલું છે એ નજીકના કુરિયર સેન્ટર સુધી આપની બુક છે એ પહોંચી જશે અને તૈયારીમાં પાછા તમે જોડાઈ જાઓ, બરાબર. એમાં કોઈ પ્રશ્ન તમને ડિફિકલ્ટી લાગે આપણી બુકમાં તો કોમેન્ટ બોક્સમાં આ વિડીયોમાં જઈને તમારે અહીંયા પ્રશ્ન લખવાનો છે, બરાબર. એનું સોલ્યુશન આપણે જ્યારે ડાઉટ લેક્ચર ગોઠવીએ, બરાબર, ડિફિકલ્ટી લેક્ચર ગોઠવશું ત્યારે તમને એનું સોલ્યુશન મળી જશે, બરાબર. ત્યાં સુધી આપણે પ્રશ્ન ભેગા કરીએ
છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ જોઈએ. ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી ટેસ્ટ નથી દઈ શકતા, તો એનું કારણ શું? તો એ ગ્રુપમાં નથી મિત્રો, એટલે તમે ટેસ્ટ નથી દઈ શકતા. તો ટેસ્ટ દેવા માટે શું કરવાનું છે? તો કે અત્યારે તમે જે વિડીયો જોવો છો ને એની નીચે એક લિંક આપેલી છે ગ્રુપમાં જોડાવા માટે, બુકનો ઓર્ડર કરવા માટે. તો એ લિંકમાં જવાનું. લિંકમાં ગયા પછી તમે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ને એમાં ગ્રુપમાં જોડાવાની લિંક હશે, ત્યાં તમે ક્લિક આપીને ગ્રુપમાંથી જોઈન થઈ જજો. ન કરે નારાયણ કદાચ આમાં તમને ખ્યાલ ન આવ્યો તો અહીંયા 2 નંબર આપેલા છે, બરાબર? એની ઉપર હાય લખીને મેસેજ એક લખશો એટલે તમને ગ્રુપમાંથી એડ કરી દેશે. અને એકવાર ગ્રુપમાં એડ થઈ ગયા પછી તમે બધી ટેસ્ટ છે એ વ્યવસ્થિત A to Z આપી શકશો. હજી આપણી ટેસ્ટનું શેડ્યુલ શરૂ થયું છે. આ 6ઠ્ઠી ટેસ્ટ છે. વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં તમે જોડાઈ જાઓ, ચૂકતા નહીં, તમને સફળતા અવશ્ય મળશે જો નિશ્ચિત તમે પ્રેક્ટિસ કરશો તો, બરાબર? તો ગ્રુપમાં જોડાવા માટે મેસેજ કરવા માટે નંબર શું છે? 7046057374 અને 7043989575. ઓકે મારા વાલા, ડન. ચાલો આગળ ચાલીએ. નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? જો પાછું આવ્યું તો નીચેનામાંથી કઈ સંખ્યા નાની છે? તો 4 4 સંખ્યા જોવાની. અને એમાં ખાસ નાની સંખ્યા એટલે ઋણ ઉપર ફોકસ કરવાનું. ધન હોય નાની હોય નહીં, કેવી હોય? મોટી. જો મોટી પૂછો તો ધન જોવાનું, ધન ન હોય ને બધી ઋણ હોય તો એમાં જોવાનું, બરાબર? એમાં જે સૌથી નાની હોય ઋણમાં એ સૌથી મોટી હોય. એ જ રીતના ધનમાં જે નાની દેખાતી નાની હોય, મોટી દેખાતી મોટી હોય. પણ માથાકૂટ શેમાં છે? ખાલી ઋણમાં. જોઈએ સૌથી નાની, તો નાનીમાં પેલા તો આ ધન છે 3 અને 4 છે એટલે એ તો આવે નહીં. હવે જો -8 અને -9 આ બે માંથી એક નાનું છે. હવે મેં તમને કીધું કે આમાંથી નાનું કોણ? તો કે ઋણની નિશાની હોય. શાની હોય? ઋણની નિશાની હોય આગળ. અને એ સંખ્યા મોટી હોય એટલે હંમેશા કેવી દેખાશે? નાની હશે. કેવી હશે? નાની. તો 8 અને 9 માં નાનું મોટું કોણ છે? તો કે 9. તો આ કેવી થશે? -9 છે એ નાની સંખ્યા થશે. કેવી સંખ્યા થશે? -9 નાની સંખ્યા છે એ થશે. એટલે અહીંયા જવાબ આપણો શું આવશે? વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે, બરાબર? હવે તમને મોટી પૂછે તો 3 અને 4 બે ધન છે, આમાં મોટું કોણ થાય? 4 થાય એટલે જવાબ થાય. અહીંયા આપણો જવાબ શું આવશે? -9. ચાલો -21 ખાલી જગ્યા 25 ખાલી જગ્યા પૂરો. ભાઈ ખાલી જગ્યામાં જો લેસ ધેન છે, ગ્રેટર ધેન છે, ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ ઓર, બરાબર, એકરૂપ છે. હાલો તો આમાંથી શું આવે? હવે અહીંયા મેં તમને કીધેલું છે કે આ 3 માંથી એક આવે. આ તો નિશાની આપણે ભણાવી જ નથી એટલે એ તો આવવાની જ નથી, બરાબર? ખ્યાલ આવે છે? ચલો આ નિશાની એકરૂપની તો આવવાની નથી, કારણ કે આમાં બે ના રૂપ એક સરખા તો છે નહીં. એક -21 અને એક 25 છે. તો મેં તમને કીધું કે આમાં નાનું કોણ ને મોટું એ તમારે જોવાનું. તો આ -21 છે નાના છે ને 25 છે એ કેવી છે? મોટી સંખ્યા છે. કેવી સંખ્યા છે? મોટી. તો આપણે કીધું એમ કે મોટા છે એ શું કરે? નાના કોણી મારે. તો નાનું કોણ છે? -21. કોણ કોણી મારશે? તો કે 25. રેડી? તો અહીંયા આવી નિશાની આવે. આવી નિશાની એટલે કોણ થાય? તો કે વિકલ્પ એ છે આપણો સાચો જવાબ થાય. આને શું કહેવાય? તો કે લગોઠાનો લ બને એટલે આને લેસ ધેન કહેવાય. શું કહેવાય? લગોઠાનો લ બને એટલે એને લેસ ધેન કહેવાય છે, બરાબર? તો પહેલામાં પાંચમામાં જવાબ આવશે એ, લેસ ધેન. ચાલો 709 ની અનુગામી સંખ્યા. ભાઈ અનુગામી સંખ્યા એટલે પછીની સંખ્યા લેવાની. તરત પછીની એટલે ક્રમિક. એનો મતલબ એમ કે અનુગામી કહે તો એક ઉમેરવાનો અને પુરોગામી કહે તો એક શું કરવાનો? બાદ કરવાનો છે. તો 709 છે એમાં એક ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 710. આ આપણી શું થઈ? અનુગામી સંખ્યા થઈ. તો કે 710 કોણ આવે? તો કે વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થશે. કયો વિકલ્પ થશે? તો કે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે, બરાબર? 710. ચાલો -9 એટલે આપણે લખીએ -7 અને -9 ની વચ્ચે કઈ સંખ્યા આવે? -7 અને -9 ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો -7 ને -8 એટલે -7 -8 અને -9 આવી સંખ્યા આવે. -5 આવે નહીં, -6 આવે નહીં, -8 આવે તો કે હા, અને -10 વચ્ચે નો આવે કારણ કે એ તો વધી. તો જવાબ શું આવશે? અહીંયા -8. રેડી? કમ્પ્લીટ? ઓકે. ચાલો આગળ જોઈએ. 8મો MCQ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કોણ થાય? તો કે 1 થાય.
હવે શું કીધું આગળ તો કે એક અંકની સૌથી મોટી સંખ્યાનો સરવાળો. એક અંકની સૌથી મોટી સંખ્યા કોણ થાય? તો એક અંકની સૌથી મોટી સંખ્યા કોણ થાય? તો કે 9 થાય. બરાબર. એનો શું કીધો છે? સરવાળો. તો 1 ને 9 કેટલા થયા? 10 થયા. કેટલા થયા? 10. તો પહેલામાં 8 છે, નો આવે. બીજામાં 9 છે, નો આવે. ત્રીજામાં 1 છે, નો આવે. ચોથામાં 10 છે. ઓકે, તો આપણો જવાબ શું થાય? વિકલ્પ ડી છે આપણો સાચો જવાબ થશે. એક અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો કીધો. તો 1 ને 9 કેટલા થયા? 10 છે. એટલે જવાબ શું આવશે? 10. વિકલ્પ ડી. બરાબર. ચાલો, પ્રાકૃતિક સંખ્યાને નીચેનામાંથી કયા સંકેત વડે દર્શાવાય છે ભાઈ? કોને? પ્રાકૃતિક સંખ્યા. અહીંયા પ્રાકૃતિક સંખ્યા પૂછું, આપણને પૂર્ણ સંખ્યા પૂછી કે પૂર્ણાંક સંખ્યા પૂછી કે સમય સંખ્યા પૂછી કે બરાબર અસમય સંખ્યા પૂછી કે અને વાસ્તવિક સંખ્યા પૂછી કે બરાબર. આ બધા શેના વડે દર્શાવે? તો અહીંયા જો હું તમને લખાવું છું, બરાબર. પ્રાકૃતિક સંખ્યા છે ભાઈ, એને નેચરલ નંબર કહેવાય, એટલે એન વડે દર્શાવે. પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે દર્શાવે, પૂર્ણાંક સંખ્યાને ઝેડ વડે દર્શાવે. સમય સંખ્યા છે, કઈ સંખ્યા? સમય સંખ્યા છે, અને ક્યુ વડે દર્શાવાય. અસમય સંખ્યા છે, અને આઈ વડે દર્શાવાય. અને વાસ્તવિક સંખ્યા છે, અને શેના વડે દર્શાવાય? આઈ વડે દર્શાવાય છે. તો આપણને શું પૂછવું અહીંયા? પ્રાકૃતિક સંખ્યા પૂછું. પ્રાકૃતિક સંખ્યા એટલે શેના વડે દર્શાવાય? એન વડે. તો ક્યાં છે? તો કે પહેલો જવાબ છે. શું આવશે? એન છે આપણો સાચો જવાબ થશે. બરાબર. કમ્પ્લીટ. ઓકે, ડન. બધી સંખ્યા અહીંયા આપેલી છે. પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે, પૂર્ણાંક સંખ્યાને ઝેડ વડે દર્શાવવાની છે, સમય સંખ્યાને ક્યુ વડે, અસમય સંખ્યાને આર વડે નહીં, શેના વડે? આઈ વડે, અને વાસ્તવિક સંખ્યાને આર વડે દર્શાવવાની છે. આવી ભૂલ થવી જોઈએ નહીં. બરાબર, લખી નાખજો. ચાલો આગળનો એમસીક્યુ જોઈએ. 10મો. સૌથી નાની પૂર્ણ સંખ્યા. જો આગળ પ્રાકૃતિક સંખ્યા જો, હવે કઈ સંખ્યા આવી? પૂર્ણ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા અને બે અંકની સૌથી નાની પૂર્ણ સંખ્યા. ભાઈ બે જગ્યાએ પૂર્ણ સંખ્યા છે. બરાબર. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા. હવે અહીંયા અંક નથી કીધું, એટલે આપણે આવું પૂછે સૌથી નાની પૂર્ણ સંખ્યા. તો અંક નથી કીધું એટલે પહેલેથી લેવાની. પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો કે 0 1 2 3 4 5 6 7 8 9 10 તે ક્યાં સુધી? અનંત સુધી આવે. હવે અહીંયા કીધું સૌથી નાની પૂર્ણ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા કોણ છે? તો કે 0. અહીંયા લખો 0. અને બે અંકની સૌથી નાની પૂર્ણ સંખ્યા. બે અંકની સૌથી નાની પૂર્ણ સંખ્યા કોણ થાય? 10 થાય. બે અંકની સૌથી નાની પૂર્ણ સંખ્યા. બે અંકની સૌથી નાની પૂર્ણ સંખ્યા કોણ થાય? તો કે 10 થાય. નો સરવાળો કેટલો થાય? હવે 0 વત્તા 10 તો કેટલા થાય ભાઈ? 10 થાય. કેટલા થાય? 10. તો જવાબ શું આવે? 10 આવે. એટલે 0 આવે નહીં. તો અહીંયા શું આવશે? વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થશે. કેટલો આવશે? 10. બરાબર. ચાલો ખાસ ધ્યાન રાખજો. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 અને બે અંકની સૌથી નાની પૂર્ણ સંખ્યા 10, એ બે નો સરવાળો પૂછે તો કેટલો થાય? 0 વત્તા 10 તો 10. બરાબર. ચાલો 11મો એમસીક્યુ. નીચેનામાંથી કોનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે? પૂર્ણાંક સંખ્યામાં ભાઈ કોનો સમાવેશ થાય? હવે પૂર્ણાંક સંખ્યા એટલે શું? પહેલા તો એ સમજો. બરાબર. ગઈકાલે જ આપણો લેક્ચર લીધો ભાઈ. જેને લેક્ચર ન જોયો તો એકવાર લેક્ચર જોઈ લેજો. પૂર્ણાંક સંખ્યાને ઝેડ વડે દર્શાવાય સાહેબ. તો આમાં કઈ કઈ સંખ્યા આવે? તો કે ધન, ઋણ અને શૂન્ય આવે ભાઈ. આમાં ત્રણેય સંખ્યા આવે. શેમાં? પૂર્ણાંક સંખ્યામાં. બરાબર. આવી સંખ્યા રેખા આપણે બતાવી હતી. આવી શું બતાવી હતી? સંખ્યા રેખા. અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, ક્યાં સુધી? અનંત સુધી. બરાબર. આ કઈ બાજુ કહેવાય? જમણી. તો જમણી બાજુ કેવી થાય? ધન થાય. જમણી બાજુ ટૂંકમાં આપણે શું લખશું? જબા. આ કઈ બાજુ થાય? તો કે આ ડાબી બાજુ થાય. ડાબી બાજુને આપણે શોર્ટમાં શું લખશું? ડાબા. તો એ પછી 0 પછીની ડાબી બાજુ હોય કેવી હોય? બધી સંખ્યા ઋણ હોય. -1, -2, -3, -4, -5. બરાબર. તો આમાં ધન, ઋણ અને શૂન્ય ત્રણેય સંખ્યા આવે છે. તો જોઈએ 51 આવે તો કે હા આવે. -111 આવે તો કે આવે. 0 આવે તો કે આવે. તો શું થયું? ત્રણે ત્રણ આવે છે. તો અહીંયા જવાબ શું આવશે? આપેલ તમામ. આ એક જવાબ ટીક કરવાના નથી. સાચો જવાબ, યોગ્ય જવાબ કયો છે? આપેલ તમામ. એટલે વિકલ્પ ડી છે સાચો જવાબ થશે. બરાબર. ચાલો આગળ જોઈએ.
નીચેનામાંથી કોણ એકી સંખ્યા નથી? ભાઈ એકી સંખ્યા કોને કહેવાય? તો કે જેનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9, જેનો એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય એને જ એકી સંખ્યા કહેવાય. તો અહીંયા 3 છે, ઓકે, આ એકી છે. અહીંયા 1 છે, આ એકી છે. અહીંયા 9 છે, એકી છે. અહીંયા 2 છે, એકી નથી. તો અહીંયા શું આવશે? વિકલ્પ ડી છે આપણો સાચો જવાબ થશે. 222 છે એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. બરાબર, ચાલો આગળ જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યાનો સમાવેશ અવિભાજ્ય સંખ્યામાં ન થાય? ભાઈ અવિભાજ્ય સંખ્યામાં કોણ આવે? તો કે જેના જેના ભાગ પડે છે ને એ બધી અવિભાજ્ય સંખ્યામાં આવે નહીં. એ શેમાં આવે? વિભાજ્યમાં. તો અવિભાજ્ય સંખ્યામાં 2, 3, 5, 7, 11, 13, 17 આવું ક્યાં સુધી? અનંત સુધી હાલ્યું જાય. તો જો એમાં 2 નથી, ઓકે. 3 છે તો કે આ છે. 5 છે તો કે આ છે. 7 છે તો કે આ છે. 7 પછી ડાયરેક્ટ 11 આવ્યા. 9 નથી, 9 નથી. તો આપણો જવાબ શું થાય? વિકલ્પ ડી, 9. 9 છે અવિભાજ્ય સંખ્યા નથી. કેવી છે? વિભાજ્ય. 9 ના ભાગ પડે. શું પડે? તો કે 3 તેરી 9. બરાબર, એટલે આ કેવી સંખ્યા છે? વિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા નથી. ઓકે મારા વાલા, તો 13 નો જવાબ શું થશે? વિકલ્પ ડી. આગળ જોઈએ 14 MCQ. નીચેનામાંથી કઈ સંખ્યાનો સમાવેશ વિભાજ્ય સંખ્યામાં થાય? ભાઈ વિભાજ્ય આપણે આગળ વાત કરી અવિભાજ્ય. જેના ભાગ ન પડે એને અવિભાજ્ય કહેવાય. તો જેના ભાગ પડે એને શું કહેવાય? વિભાજ્ય કહેવાય. તો વિભાજ્ય સંખ્યા આપણે કઈ કઈ લખીએ? 2 નો આવે સાહેબ, 2 છે અવિભાજ્યમાં આવે તો 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20, 21. આપણે અહીંયા આટલી સુધી જ છે. બરાબર, 20 ઉપરની એકેય સંખ્યા નથી. તો જોઈએ 11 છે, એમાં છે નહીં. ઓકે, હાલો, તો એ અવિભાજ્ય છે. 13 આમાં છે તો કે 12 પછી 14 નહીં, અવિભાજ્ય છે. 15 આમાં છે, આમાં છે તો કે હા અહીંયા છે. તો આ કેવી સંખ્યા થઈ? વિભાજ્ય થઈ. 15 ના ભાગ શું પડે? તો કે 5 તેરી ભાગ પડે. બરાબર, 5 તેરી શું થાય? 15. તો 15 ના ભાગ પડ્યા એટલે કેવી સંખ્યા થઈ? વિભાજ્ય થઈ. તો આપણો સાચો જવાબ કોણ થાય? વિકલ્પ સી, 15. 17 છે, આમાં 17 છે નહીં, 16 પછી 18 આવ્યું એટલે આ પણ કેવી છે? અવિભાજ્ય. તો અહીંયા આપણો સાચો વિકલ્પ શું થાય? 15. બરાબર, કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. ચાલો, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. ઓકે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કોણ છે? તો કે 0, 2 છે. અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો તફાવત. ઓકે, તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કોણ છે ભાઈ? આપણે આગળ ભણી ગયા, કોણ છે? 4. હવે તફાવત કીધો. ભાઈ તફાવત વસ્તુ એવી છે ને, તો તફાવત કઈ રીતના મળે? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. તો અહીંયા જોવાનું, અવિભાજ્ય 2 અને વિભાજ્ય 4, તો મોટું કોણ છે? 4 છે. તો મોટામાંથી નાનું બાદ કરવાનું એટલે 4 ઓછા 2. 4 માંથી 2 જાય કેટલા આવ્યા? 2 આવ્યા. કેટલા આવ્યા? 2. તો આપણો વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થાય. તફાવત કેટલો મળ્યો છે? વિકલ્પ બી, એટલે કે 2 જેટલો મળ્યો છે. બરાબર, ખ્યાલ આવી ગયો? ઓકે, આપણી ટેસ્ટ અહીંયા પૂરી થાય છે. હજી જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં જોઈન્ટ નથી થયા, ગ્રુપમાં જોઈન્ટ થઈ જાવ. એની માટે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે, અથવા તો અહીંયા જે 2 નંબર આપ્યા છે એ નંબર ઉપર હાય લખીને મેસેજ લખો. બરાબર, એટલે તમને ગ્રુપની લિંક છે એ મળી જશે. ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન થઈ જાઓ એટલે તમને વિડીયો, આ જે ટેસ્ટ લઈએ છીએ આપણે ટાઈમ ટેબલ અનુસાર, એ ટેસ્ટ છે એ તમને મળી જાય ગ્રુપમાં. બરાબર, નંબર છે 70 46 05 73 74 70 43 98 75 75. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો પાછા આપણે મળીએ. આજે અહીંયા સુધી રાખે છે. ગુડ બાય.